નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 10 સ્ટાન્ડર્ડ 10 ચેપ્ટર 4 દ્વિઘાત સમીકરણનો આ પાઠ છે ચોથો, જેમાં શીખીશું આપણે વ્યવહારિક દાખલા. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક કરી દો. ત્રીજો દાખલો એમ છે કે બે એવી સંખ્યાઓ શોધો કે જેનો સરવાળો 27 અને જેનો ગુણાકાર કરો તો 182 થાય. તો આપણે સંખ્યા ખબર નથી કઈ સંખ્યા. તો ધારો કે બે સંખ્યા છે, એમાંથી એક સંખ્યા છે એક્સ અને બીજી સંખ્યા 182/x, કારણ કે ગુણાકાર એટલે આપણે ઉલટું કર્યું, ભાગાકાર કર્યું, બરાબર. આ બે સંખ્યાનો સરવાળો કરીએ ને તો 27 મળે. તો એક્સ એક સંખ્યા પહેલી, બીજી સંખ્યા તો 182/x. આ બેનો સરવાળો કર્યો એટલે 27 લખ્યા આપણે. હવે એક્સ છેદમાં હતા, બરાબરની આ બાજુ ગયા એટલે શું થયું? ગુણાકારમાં આવી ગયા. અને અહીંયા પણ એક્સ છે, લસા કાઢ્યો. શું કાઢ્યું? જો અહીંયા છેદમાં કાંઈ નહોતું એટલે એક્સ મૂક્યો, તો આને એક્સ વડે ગુણવા પડે. તો આ શું થયું? એક્સ ને એક્સ શું થઈ ગયા? એક્સ વર્ગ થઈ ગયા વત્તા 182. આ એક્સ છે તો બે છેદમાં આ બેને લાગુ પડે ને, એટલે શું થયું? આ ગુણાકારમાં આવી ગયું, ભાગાકારમાં, એટલે 27x થઈ ગયા. હવે શું કર્યું છે? આ 27x છે એ જમણી બાજુથી બરાબરની આ બાજુ ડાબી બાજુ એટલે -27x થઈ ગયા. બરાબરની જમણી બાજુ શું થયું? 0. હવે 27ના ભાગ એવા પાડવાના છે કે આપણે 182 થાય, બરાબર. તો 14 × 13 કરશો એટલે 182 થશે, બરાબર. અને એનો સરવાળો કરશો એટલે 27 થશે. એટલે x વર્ગ માઇનસ છે, સામાન્ય કાઢ્યું 12, અને અંદર કૌંસમાં શું કર્યું? 14 + 13 એટલે કે 27 કૌંસની 12 x વત્તા 182. હવે કર્યું કૌંસ ખોલ્યો આપણે, તો x વર્ગ ઓછા વત્તા ઓછા 14x ઓછે વત્તે ઓછા 13x વત્તા 182 બરાબર 0. હવે આ બેમાંથી આપણે સામાન્ય કાઢ્યું એક્સને, તો x વધ્યો -14, અને આ બેમાંથી સામાન્ય કાઢ્યું આપણે x - 14 તો અહીં લખી જ નાખવાનું, બરાબર. હવે -13 કાઢી નાખીએ એટલે શું થાય? -13x થઈ ગયા, ઓછે ઓછે વત્તા 13 × 14 એટલે 182. એટલે એક આપણે મળ્યું x - 14 અને એક મળ્યું x - 13 બરાબર 0. હવે x - 14 બરાબર 0 અથવા તો x - 13 બરાબર 0. હવે 14 છે માઇનસ છે, બરાબરની જમણી બાજુ ગયા પ્લસ થઈ ગયા, x બરાબર 14, અથવા તો x છે આ -13 છે, બરાબર જમણી બાજુ ગયા x બરાબર 13 થઈ ગયા. એટલે એક સંખ્યા આપણે 14 હોય, બરાબર, તો આપણે તે 13 મળશે, અને એક સંખ્યા 13 હોય તો બીજી સંખ્યા આપણે 14 મળશે. એટલે આમ જે માંગેલ સંખ્યાઓ હતી એ આપણે મળી ગઈ 13 અને 14. આનો સરવાળો કરીએ એટલે 27 થાય, અને એનો ગુણાકાર કરીએ એટલે 182 પણ આપણે મળી જાય છે. ચોથો દાખલો, જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ઘન પૂર્ણાંક સંખ્યા ગોતવાની છે. ક્રમિક એટલે ક્રમવાળી. તો એક સંખ્યા તમે જો x ધારો તો એના પછી નેક્સ્ટ ક્રમ કરવો હોય તો એક્સમાં એક ઉમેરો પડે. દાખલા તરીકે આ 5 હોય તો 5 + 1 એટલે 6 થયા. ક્રમ એક્ઝામ્પલ આપું છું. હવે બંનેનો વર્ગનો સરવાળો 365. તો પહેલી સંખ્યા x છે એનો કાઉન્સ ઉપર વર્ગ, વત્તા બીજી સંખ્યા શું છે તો x + 1 આ ધાયરી છે, બરાબર, એનો કાઉન્સ ઉપર વર્ગ. કારણ કે વર્ગનો સરવાળો કીધો જો છે, વર્ગ કર્યા. હવે એક્સનો વર્ગ એમનો. હવે અહીંયા આપણે આનો ઉપયોગ પાડીએ તો કે x વર્ગ વત્તા મધ્યમ પદ 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ એટલે 2x મળ્યા વત્તા 1 બરાબર 365. હવે x વર્ગ વત્તા x વર્ગ એટલે 2x વર્ગ થયા વત્તા 2x વત્તા 1 બરાબર 365. હવે 365 ડાબી બાજુ એટલે માઇનસ થઈ ગયા, તો આ રીતે -365 અને +1. આ 365માંથી 1 બાદ કરો 364 થાય, પણ મોટા ગણેશ કેવી છે? માઇનસ, એટલે -364 આવ્યા, બરાબર. ની જગ્યાએ કાંઈ છે ને ત્યાં 0. ત્યારબાદ હવે આખા સમીકરણને 2 વડે ભાંગ્યા, 2 2 2 એટલે શું થઈ ગયા? 2 2 રદ થઈ ગયા, આ 2 એટલે x વર્ગ થાય. આ 2 2 રદ થઈ ગયા એટલે x વધ્યો. હવે 364 ને 2 વડે ભાંગો એટલે 182 થઈ જાય, બરાબર 0. હવે આગળ મને આપણે 182 ભાગ પાડ્યા હતા, એ જ સેમ ટુ સેમ. તો x વર્ગ વત્તા અહીંયા મોટા ગણેશ પ્લસ છે એટલે પ્લસ રાખવાનું બહાર, અને 14માંથી 13 કાઢીએ એટલે 1 થઈ ગયા, અને 14 × 13 કરીએ એટલે 182 થઈ ગયા. એટલે 14 - 13 કૌંસની 12 x - 182. હવે કૌંસ ખોલ્યા એટલે x વર્ગ તો એમનો રહેશે, વત્તા 14x, અને ઓછે વત્તે ઓછા
13x ઓછા 182 બરાબર 0. હવે આ બંનેમાંથી સામાન્ય શું કાઢશું તો કે x, એટલે પહેલા પદમાં x વધશે વત્તા 14. આ બંને પદમાંથી સામાન્ય આપણે કાઢશું ઓછા 13, એટલે x વત્તા 14 થશે. જો ઓછા 13x થઈ ગયા, પાછા આમ કરીને જોઈ લેવાનું, ઓછે વત્તે ઓછા 13 ગુણ્યા 14 એટલે 182 થઈ ગયા. એટલે એક પદ આપણે મળ્યું x વત્તા 14 અને બીજું મળશે x ઓછા 13. હવે x વત્તા 14 બરાબર 0 અથવા તો x ઓછા 13 બરાબર 0. હવે પ્લસ 14 હતા બરાબર 0 જમણી બાજુ ગયા એટલે x બરાબર -14 થઈ ગયા, અથવા તો અહીંયા -13 હતા એ થઈ ગયા +13. પરંતુ જો -14 છે એ પ્રાકૃતિક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી સ્ટાર્ટ થાય તો 1 2 3 અનંત સુધી. આમ આ ધન હોય, આમાં કોઈ માઇનસ હોય નહીં, એટલે -14 છે એ પ્રાકૃતિક સંખ્યા નથી, પણ 13 છે ને એ પ્રાકૃતિક સંખ્યા છે. હવે બીજી પ્રાકૃતિક સંખ્યા મેળવવી હોય તો શું કરવું પડે? આ x આપણે મળી ગયો, બીજા મેળવી હોય તો અહીંયા એક્સની જગ્યાએ શું કરવું પડે? 13. તો 13 વત્તા 1 એટલે કેટલા મળ્યા? 14. તો આમ બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યા, એટલે એક 13 છે તો બીજી 14 થાય છે. આવા બેનો વર્ગનો સરવાળો કરવાનો છે. 305 થાય છે કે નહીં? તો 13નો વર્ગ 169 અને 14નો વર્ગ 196. આ બંનેનો સરવાળો કર્યો એટલે આપણે મેળવ્યો 365. જવાબ મળી જાય છે. ત્યારબાદ 5મો દાખલો છે. એક કાટકોણ ત્રિકોણમાં જે વેધ તેના પાયા કરતાં 7 સેમી નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેમી તો બાકીની બે બાજુમાં શોધવાનું છે. હવે વેધ છે એની સમીકરણ. તો ધારો કે કાટકોણ ત્રિકોણ પાયાનું માપ આપણે એક ધારી લઈ, પાયો છે આજે x છે બરાબર. હવે વેધની લંબાઈ પાયા કરતાં 7 સેમી ઓછી, તો વેધ છે આ ઊભો હોય, વેધ 90 અંશના ખૂણે બરાબર, એ વેધ હોય. તો એ પાયો છે x, એના કરતાં 7 ઓછો એટલે x ઓછા 7 થયો. હવે કર્ણ આપણે મેળવવાનો છે. હવે વેધની લંબાઈ આપણે 80 એટલે કે કર્ણ જે મેળવવાનો છે. એટલે AB નો વર્ગ એટલે કોણ? તો કે વેધનો. એટલે વેધની જગ્યાએ શું મૂકે? x ઓછા 7 એનો કૌંસ ઉપર વર્ગ વત્તા BC શું છે? તો કે x નો વર્ગ બરાબર. AC કેટલા આપ્યો છે? તો કે AC અહીંયા આપણે માહિતીમાં આપ્યું છે કે કર્ણની લંબાઈ 13 સેમી છે, તો બાકીની બે બાજુની લંબાઈ આપણે મેળવવાની છે. ABની ને BCનું માપ મેળવવાનું છે એમ કહે છે. AC એટલે 13નો વર્ગ થયો. હવે અહીંયા આ કૌંસ ખોલીએ એટલે શું થઈ ગયું? આવ્યો પડે x નો વર્ગ ઓછા 2 ગુણ્યા આ x નો વર્ગ થઈ ગયો, કૌંસ ખોલ્યો, માઇનસ આ મધ્યમ પદ નિશાની છે 2 ગુણ્યા મધ્યમ પ્રથમ પદ એટલે x, અને અંતિમ પદ શું છે? 7 વત્તા 7નો વર્ગ, તો x વર્ગ ઓછા 7 2 14x થઈ ગયા, વત્તા 7નો વર્ગ 49 અને વત્તા x વર્ગ. હવે 13નો વર્ગ બરાબરની કરીને 13નો વર્ગ 169. હવે અહીંયા આપણે તમે જોશો x વર્ગ વત્તા x વર્ગ એટલે 2x વર્ગ થઈ ગયા, ઓછા 14x એમનેમ વત્તા 49. હવે ઓછા થઈ જશે 169. શું કામ? પ્લસ છે બરાબરની ડાબી બાજુ એટલે માઇનસ થઈ ગયા. હવે આ બંનેમાંથી આ પેલા 2x વર્ગ લખી, પછી ઓછા 14x, આ બંનેમાંથી આપણે 169માંથી 149 બાદ કરીએ એટલે 120 આવે. મોટા આંકડો કોણ કહેવાય? તો 169. તો એમાં માઇનસ નિશાની છે તો માઇનસ લગાડવાની. રેડી? ઓકે. પછી તો કે આપણે બંનેને જે આખો સમીકરણ છે 2 વડે ભાંગતા, 2 વડે ભાંગી નાખ્યું. ઓકે. તો 2 2 રદ થઈ ગયા એટલે x વર્ગ આવ્યા, માઇનસ અહીંયા 7 2 14 એટલે 2 2 ઉડી ગયા એટલે ઓછા 7x થઈ ગયા, અને 60 2 120 થાય ઓછા 60 થઈ ગયા. હવે આપણે અવયવ પાડે કે બરાબર, અવયવ પાડ્યા શું કઈ રીતના? તો કે x વર્ગ છે એટલે x અહીં થઈ ગયો, આપણે ભાગ એવો પડવાના 60 થવા જાય, તો કે 12 5 60, તો x વર્ગ ઓછા 12x વત્તા 5x ઓછા 60 બરાબર 0. હવે આ બેમાં સામાન્ય કાઢ આપણે x, તો x ઓછા 12. હવે x ઓછા 12 હું તમને લખવાનું કહું છું આગળ, શું કામ કહું છું સમજી લેજો. તો વત્તા 5 અહીં સીધા મૂકી દેવાના હોય ને, વત્તા 5x ઓછે વત્તે ઓછા 12 5 60 થઈ ગયું. તો એક આપણે મેળવ્યો x ઓછા 12 અહીં રહી, અને એક મેળવ્યું x વત્તા 5. હવે x ઓછા 12 બરાબરની જમણી બાજુ 0 હશે, અથવા તો x વત્તા 5 બરાબર 0. x ઓછા 12 છે એ ઓછા 12 હતા, જમણી બાજુ ગયા એટલે પ્લસ થઈ ગયા, અને આ પ્લસ હતા એ થઈ ગયા -5. પાયાની લંબાઈ કેટલી થઈ ગઈ? તો કે 12, કારણ કે x શું હતો? પાયો, તો 12 મેળવ્યો. અને વેધની લંબાઈ, તો વેધની લંબાઈમાં xમાંથી બાદ કરવાથી 7. હવે અહીંયા છે 12, 12માંથી 7 બાદ કરી નાખીએ એટલે શું થયું? 5 સેમી. તો વેધની લંબાઈ થઈ 5 સેમી. આ બે મળી ગઈ બાજુ.
છઠ્ઠો દાખલો, એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે. એક નિશ્ચિત દિવસે એ જણાયું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત એટલે કે રૂપિયામાં તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં 3 વધુ હતી. જો તે દિવસે ઉત્પાદિત ખર્ચ 90 રૂપિયા હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત શોધવાની છે. તો પહેલાં તો ધારવાનું છે કે ગૃહ ઉદ્યોગમાં એક દિવસનું ઉત્પાદન કેટલું છે, તો કે એક વસ્તુ જેટલું. દરેક વસ્તુનું ઉત્પાદન કિંમત છે ને એ 2 બમણા ગણામાં 3 વધારે છે રૂપિયા, તો એ આપણે ધારી લીધી. હવે X વસ્તુની કુલ ઉત્પાદન કિંમત કેટલી છે, 90 રૂપિયા, એ આપણે આપી દીધું છે અહીંયા ખર્ચો. હવે X એટલે કે વસ્તુનું અને આ ઉત્પાદન કિંમત આ બેનો ગુણાકાર કરીએ ને એ કેટલો થાય, તો કે 90 જેટલો. તો આ બેનો ગુણાકાર કરીએ તો X ગુણ્યા 2X એટલે કે 2X નો વર્ગ વત્તા 3 ગુણ્યા X એટલે 3X બરાબર 90. આ 2X વર્ગ વત્તા 3X તો ડાબી બાજુ હતા, આ 90 હતા જમણી બાજુ હતા, ડાબી બાજુ એટલે -90 થઈ ગયા. હવે આને આપણે ભાગ પાડવાના છે, બરાબર. 90 2 180, પ્રથમ પદને અંતિમ પદનો ગુણાકાર કરવાનો. 90 2 180, 180ના એવા ભાગ પાડવાના કે 3X થાય. તો 15 ગુણ્યા 12 કરો એટલે 180 થાય, એટલે 15માંથી 12 કાઢો 3 થઈ જાય. હવે આપણે કાઉન્સ ખોલી નાખીએ એટલે 2X વર્ગ વત્તા 15 ગુણકમાં X છે એટલે 15X ઓછા 12X ઓછા 90, કારણ કે ઓછે વચ્ચે ઓછા થઈ જાય. એટલે હવે આ બેમાંથી આપણે સામાન્ય કાઢીએ એટલે X સામાન્ય નીકળો. વધ્યું શું, તો કે 2X વત્તા 15. હવે 2X વત્તા 15 અહીં લખી નાખવાના પહેલાં. હવે 2X ને કેટલા વડે ગુણીએ તો ઓછા 12X થઈ જાય, તો ઓછા 6 વડે. ઓછા 6 ગુણ્યા 2X કરીએ એટલે 6 2 12 X, નિશાની 12 એ માઇનસ છે એટલે માઇનસ થઈ ગયા. અને ઓછે વત્તે ઓછા 15 છે ને 90, એ મેળ પડી ગયો. એટલે 2X વત્તા 15 મળ્યા અને એક મળ્યું X ઓછા 6 બરાબર 0. 2X વત્તા 15 બરાબર 0 અથવા તો X ઓછા 6 બરાબર 0. આ 2X બરાબર ઓછા 15 અશક્ય છે, કારણ કે માઇનસ છે ને એટલે, પણ આ X બરાબર 6 શક્ય છે. હવે X બરાબર ઓછા 15 છે, બે આ શું થયું કે ગુણાકારમાંથી ભાગાકાર મેળવો. એટલે X બરાબર 6 છે, એટલે કે ઉત્પાદન થતી વસ્તુની સંખ્યા ઋણ ન હોઈ શકે, આ માઇનસ ન હોય, આ ન હોય, બરાબર. આ લાગુ ન પડે. એટલે શું લાગુ પડશે, તો X વત્તા X બરાબર 6. દરેક વસ્તુની ઉત્પાદન કિંમત શું હતી, તો કે 2X વત્તા 3 જેટલી. તો આમાં Xની કિંમત એ મૂકી 2, આ ગુણાકારમાં છે 2 ગુણા 6 વત્તા 3, 6 2 12, એમાં 3 ઉમેર્યા એટલે 15. એટલે આમ વસ્તુની સંખ્યા 6 મળી, જ્યારે દરેક વસ્તુનું ઉત્પાદન ખર્ચ આપણે 15 રૂપિયા જેટલો થાય છે મેળવશે. તો દાખલા કેવા લાગે છે ખાસ કોમેન્ટમાં જણાવજો. નેક્સ્ટ પીરિયડમાં શું શીખવું છે એ પણ જણાવજો. કંઈ કોમેન્ટ નથી આવતી, લાઇક નથી કરતા, જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.